નમસ્કાર મિત્રો, ઘરમાં ગરીબી લાવે છે આ 37 કુટેવો. ગરીબ કોઈ ધનથી હોય છે અને કોઈ ઘરથી. વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રમાં બતાવવામાં આવ્યું છે કે તમારી અમુક ખરાબ ટેવો પણ તમને ગરીબ બનાવી શકે છે. જોકે ભૌતિક જીવનમાં જે પૈસાનો યોગ્ય ઉપયોગ કરે છે તે અમીર રહે છે. આજે અમે તમને વાસ્તુ અને જ્યોતિષના આધારે કેટલીક બાબતો જણાવી રહ્યા છીએ જેને ધ્યાનમાં રાખવી જોઈએ. જો તમને આવી આદત હોય તો તેને બદલી નાખો. આવો જાણીએ ગરીબી બનાવનાર આદત હોય છે. સવારે મોડે સુધી સૂવું. જે લોકો ઘણીવાર આધુનિક દિનચર્યાનું પાલન કરે છે, રાત્રે મોડે સુધી જાગે છે અને સવારે મોડે સુધી સૂવે છે, આવી આદતને શાસ્ત્રોમાં ખોટી માનવામાં આવી છે અને આમ કરવાથી ચંદ્રગ્રહણ અશુભ પરિણામ આપે છે, જેનાથી માનસિક તણાવ અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. વહેલા જાગવાથી સવારે વ્યક્તિના મનમાં નવા બદલાવ અને ઉન્નતિના વિચારો આવે છે, જે આગળ વધવામાં મદદ કરે છે. ગરુડ પુરાણ મુજબ જે લોકો મોડે ઊંઘે છે અને તેઓ તમામ પ્રયત્નો કરવા છતાં તેમના જીવનમાં પૈસાની તંગીનો સામનો કરવો પડે છે. લોકો, શું તમે જાણો છો કે આવું કરવાથી લક્ષ્મીજી ગુસ્સે થાય છે અને ઘરમાં ગરીબી આવવા લાગે છે? નંબર 3. ખાલી ડોલ. બાથરૂમમાં ખાલી ડોલ રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે. જો ખાલી ડોલ હોય તો તેને ઊંધી મૂકો. નંબર 4. એઠા વાસણો. રાત્રિના સમયે રસોડામાં એઠા વાસણો ક્યારેય ન મૂકો. રસોડામાં બગડેલા વાસણો રાતોરાત છોડીને રસોડાને ગંદુ રાખવાથી દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે, ગરીબ બની જાય છે. તે ગમે તેટલી મહેનત કરે પણ ઘરમાં પૈસા ટકતા નથી. નંબર 5. ઘણીવાર એવું જોવા મળે છે કે કેટલાક લોકો જ્યારે ચાલતા હોય ત્યારે તેમના પગ ઘેંસે છે. જ્યોતિષશાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે એવું કહેવામાં આવે છે કે આ આદત વ્યક્તિ ખૂબ જ ખોટી હોય છે. વ્યક્તિના લગ્ન જીવન પર તેની ખૂબ જ ખરાબ અસર પડે છે. એટલું જ નહીં, પરસ્પર ઝઘડાનો સામનો પણ કરવો પડે છે અને ઘરમાં ગરીબી રહે છે. નંબર 6. સ્ત્રીઓનું અપમાન. ચાણક્ય નીતિ અનુસાર જે લોકો સ્ત્રીઓનું અપમાન કરે છે તેમની પત્નીનું સન્માન કરતા નથી, તેમના ઘરમાં દેવી લક્ષ્મી ક્યારેય વાસ કરતા નથી. તેથી જો તમારે પૈસા જોઈએ છે તો સ્ત્રીઓનું સન્માન કરતા શીખો. જે ઘરમાં સ્ત્રીઓનો અવાજ હોય અને તે ઘરની બહાર જાય છે તો તેઓ પરિવાર દુઃખી થવા લાગે છે. નંબર 7. ટપકતો નળ. ઘરમાં નળના ટપકવાથી પણ તમારી બરકતમાં બાધા આવી શકે છે. શાસ્ત્રો અનુસાર ઘરમાં નળ ટપકવાથી ધનની હાનિ થાય છે. નંબર 8. સાંજના સમયે ખાટી વસ્તુઓનું દાન કરવું. સાંજે કે રાત્રિએ કોઈને છાશ, દહીં અને અથાણું જેવી ખાટી વસ્તુઓનું દાન કરવાથી માતા લક્ષ્મીજી ઘરેથી ચાલ્યા જાય છે. સાથે જ સાંજે મીઠાનું દાન ન કરવું. નંબર 9. આખો દિવસ તેમની આંગળીઓ અને ગરદનના હાડકાને મસકડવાની આદત. માન્યતા મુજબ આ લક્ષણને ખોડેલ કહેવામાં આવે છે. એવું કહેવાય છે કે તે આયુષ્ય ઘટાડે છે, તે ગરીબી પણ વધારે છે. નંબર 10. દુર્વ્યવહાર. જે લોકો તેઓ ખરાબ શબ્દોનો ઉપયોગ કરે છે અને બીજાનું અપમાન કરે છે તેમની પાસે પૈસા પણ નથી ટકતા. જે લોકો બીજાનું અપમાન કરે છે ભલે તેઓ અમીર હોય, તેમની આ ખરાબ આદતને કારણે તેમને ગરીબ થવામાં સમય નથી લાગતો. ઘમંડ, કપટ એ એવી આદતો છે જે વ્યક્તિને બરબાદ કરી દે છે. નંબર 11. થાળીમાં ભોજન છોડી દેવું. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આપણે ભોજનનું અપમાન ન કરવું જોઈએ. શાસ્ત્રોમાં ભોજન છોડવું એ ભગવાનનું અપમાન માનવામાં આવે છે. આથી થાળીમાં એટલું જ ભોજન લો જેટલું તમે ખાઈ શકો. બિનજરૂરી ભોજન જો તમે છોડો છો તો તમારે ગરીબીનો સામનો કરવો પડે છે. આ કૃત્યથી દેવી લક્ષ્મી પણ ક્રોધિત થાય છે. નંબર 12. વડીલોનું અપમાન. શાસ્ત્રો અને પુરાણોમાં ઉલ્લેખ છે કે જે ઘરોમાં વડીલોનું સન્માન કરવામાં આવતું નથી ત્યાં દેવી લક્ષ્મી ક્યારેય પણ રહેતા નથી, કારણ કે વડીલોને ગુરુનું સ્વરૂપ માનવામાં આવે છે, જેમાં ભગવાન વિષ્ણુનો વાસ હોવાનું માનવામાં આવે છે. વડીલોનું સન્માન કરવાથી દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે. નંબર 13. હાથમાં મીઠું આપવું. એવું માનવામાં આવે છે કે મીઠું ઘરની નકારાત્મક ઉર્જાને શોષી લે છે. જો તમે કોઈને મીઠું આપી રહ્યા હોવ તો તમારે હાથમાં મીઠું ન આપવું જોઈએ. જ્યોતિષશાસ્ત્રમાં આવું કરવું શુભ માનવામાં આવતું નથી. એટલા માટે જ્યારે પણ તમે કોઈને મીઠું આપો તો તે શુભ માનવામાં આવતું નથી.
જો તમે મીઠું આપો છો તો તેને વાસણમાં રાખ્યા પછી જ આપો. નંબર 14 નશો. નશો કરનાર વ્યક્તિના ઘરમાં ક્યારેય દેવી લક્ષ્મી નથી હોતી. ગરીબી કાયમ રહે છે. વ્યસન દવાઓ વ્યક્તિનું આયુષ્ય ઘટાડે છે અને માદક દ્રવ્યોનું સેવન રાહુનો નાશ કરે છે. તેથી વિપરીત અસર પણ થાય છે. નંબર 15 એઠી થાળી છોડી દેવી. ભોજન ખાધ્યા પછી એઠી થાળી છોડી દેવી એ પણ સારી આદત નથી. આવી વ્યક્તિને તેના જીવનમાં ક્યારેય પણ સફળતા મળતી નથી. કહેવામાં આવે છે કે જમ્યા પછી આઠા વાસણોને યોગ્ય જગ્યાએ રાખવામાં આવે તો શનિ ચંદ્રના દોષ પણ દૂર થાય છે અને સાથે દેવી લક્ષ્મીની પ્રસન્નતા પણ પ્રાપ્ત થાય છે. નંબર 16 સાફ સફાઈ. ઘરની સાફ સફાઈ સાથે બાથરૂમ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઘણીવાર લોકો સ્નાન કર્યા પછી બાથરૂમને ગંદુ છોડી દે છે. આમ કરવાથી ચંદ્રમાનું અશુભ પરિણામ મળે છે. નંબર 17 અવ્યવસ્થિત પથારી. જો પથારી વ્યવસ્થિત ન હોય તો વ્યક્તિની દિનચર્યા પર પણ અસર કરે છે અને તેના સ્વાસ્થ્ય પર પણ અસર કરે છે અને આમ કરવાથી નકારાત્મક ઉર્જા પણ ઘરમાં રહે છે. નંબર 8 બૂમો પાડવી અથવા ઊંચે બોલવું. વ્યક્તિએ ક્યારેય પણ મોટા અવાજે બૂમો ન પાડવી જોઈએ અને પોતાનો ગુસ્સો શાંત રાખવો જોઈએ. બૂમો પાડવાથી અને મોટેથી બોલવાથી શનિદેવની અશુભ અસર થાય છે. એટલા માટે તમારે શાંત રહીને તમારું કામ પૂર્ણ કરવું જોઈએ અને નકામી વસ્તુઓથી પણ દૂર રહેવું જોઈએ. આમ કરવાથી શનિદેવ તમારા પર પ્રસન્ન રહે છે. નંબર 19 ગંદા કપડાં પહેરવા. ગરીબી એવા લોકો સાથે પણ રહે છે જેમને સ્વચ્છતામાં રહેવું ગમતું નથી. ગરીબી જીવનભરનો સાથી બની રહે છે. જે લોકો નિયમિત સ્નાન નથી કરતા, દાંત સાફ નથી કરતા, ગંદા કપડાં પહેરે છે, ઘર સાફ કરતા નથી, તેમની બધી જ સંપત્તિ રોગોની સારવારમાં વેડફાઈ જાય છે. નંબર 20 જે લોકો બીજાની ખામીઓ બતાવે છે. ગરુડ પુરાણ મુજબ જે લોકો સ્વભાવે ટીકા કરતા હોય એટલે કે તેઓ હંમેશા બીજાની ખામીઓ બતાવે છે અને બીજા વિશે ખરાબ બોલે છે. બિનજરૂરી ટીકા કરવા પર પણ દેવી લક્ષ્મી તેનાથી નારાજ થઈ જાય છે. નંબર 21 બીજા પર બૂમો પાડવાનો સ્વભાવ હોય તો પણ જીવનમાં દરિદ્રતા આવે છે. નંબર 22 જરૂરિયાત કરતાં વધુ ખાવું. આચાર્ય ચાણક્યના મત મુજબ જે વ્યક્તિ જરૂરિયાત કરતાં વધુ ખાય છે તે ક્યારેય પણ અમીર બની શકતો નથી અને આવા લોકોના ઘરમાં ગરીબી રહે છે. આ ઉપરાંત જે વ્યક્તિ વધુ ખાય છે તેમનું સ્વાસ્થ્ય પણ ખરાબ રહે છે. નંબર 23 જે લોકો સખત મહેનત કરવાનું ટાળે છે. જો કોઈ વ્યક્તિ સખત મહેનત કરવાનું ટાળે છે અને સોંપેલા કાર્ય યોગ્ય રીતે ન કરતા હોય તો દેવી લક્ષ્મી તેનાથી ગુસ્સે થઈ જાય છે. ગરુડ પુરાણમાં લોકોને આ સ્વભાવથી બચવાની સલાહ આપવામાં આવી છે. તે જ ગરુડ પુરાણમાં જે વ્યક્તિ વધારે ખાય છે તેને પણ ગરીબીનું કારણ માનવામાં આવ્યું છે, કારણ કે તેના જીવનમાં આળસ વધે છે. નંબર 24 નખને મોંથી સાવવો. નખને સાવવો એ આત્મવિશ્વાસની તૂટવાની નિશાની છે અને તે ખરાબ આદત પણ અનેક રોગોનું કારણ બની શકે છે. જ્યોતિષના દૃષ્ટિકોણથી જોવામાં આવે તો નખ કરડવાની આદતને આ રીતે વર્ણવવામાં આવી છે. ખરાબ આદત અને આદત જે વિનાશને આમંત્રણ આપે છે. આ આદતને કારણે જન્મ કુંડળીના ગ્રહો ખરાબ અસર આપવા લાગે છે. તેથી આવી આદતોથી હંમેશા બચવું જોઈએ. નંબર 24 વ્યક્તિએ હંમેશા મીઠા શબ્દ બોલવા જોઈએ. કડવા શબ્દ બોલનાર વ્યક્તિ કોઈને પસંદ નથી આવતી. આવી વ્યક્તિ દરેકને વાતચીતમાં બીજાને નુકસાન પહોંચાડે છે. આવા વ્યક્તિના કોઈ મિત્ર હોઈ શકતા નથી અને તેના દુશ્મનોની સંખ્યા દિનભર વધતી હોય છે. નંબર 26 બિન આરોગ્યપ્રદ આહાર લેવો. જે લોકો બિન આરોગ્યપ્રદ ખોરાક ખાય છે તે હંમેશા તંદુરસ્ત રહે છે. જો તમારે અમીર બનવું હોય અને ગરીબીમાંથી મુક્ત મેળવવી હોય તો તમારે ખાણીપીણીની આદતો બદલો અને તમારી જીવનશૈલીમાં તંદુરસ્ત ખોરાક, કસરત, યોગ વગેરેનો સમાવેશ કરો. સંગઠિત રીતે પોતાના કામમાં વારંવાર ઉતાર ચઢાવનો સામનો કરવો પડે છે. ખાસ કરીને ઘરના મુખ્ય દરવાજાની સામે ફાટેલા ચપ્પલ ક્યારેય ન પહેરવા જોઈએ. આપણે તેને પહેરવાનું પણ ટાળવું જોઈએ. ફાટેલા કપડાં પહેરવાથી પણ ઘરમાં ગરીબી આવે છે. નંબર 28 ખરાબ લોકો સાથે મિત્રતા. જો તમે ખરાબ લોકો સાથે મિત્રતા નિભાવતા હો અને જો તમે તેની સાથે ઉઠો બેઠો છો તો ચાણક્ય નીતિ અનુસાર આવા લોકો ક્યારેય પણ સફળ થતા નથી
અને હંમેશા ગરીબ જ રહે છે. ગરીબીનો સામનો કરવો પડે છે. નંબર 29, પગ હલાવવાની ટેવ. જ્યોતિષશાસ્ત્રમાં બેસતી વખતે પગ હલાવવાની આદતને ખૂબ જ અશુભ માનવામાં આવે છે. આવી સ્થિતિ વ્યક્તિની માનસિક નબળાઈની નિશાની છે અને કુંડલીમાં ચંદ્ર નબળો થવાથી તે વ્યક્તિને શિકાર બનાવે છે, તણાવ દૂર કરે છે અને ઘરમાં ગરીબી લાવે છે. નંબર 30, પશુ પક્ષીઓ અને પ્રાણીઓને ખોરાક ન આપવો. પશુ પક્ષીઓ અને અવાજ વગરના પ્રાણીઓને ખોરાક ખવડાવવાથી વ્યક્તિને ઘણું બધું પુણ્ય મળે છે, જેના કારણે કુંડલીના અશુભ ગ્રહો પણ શુભ થવા લાગે. ખાસ કરીને બુધ ગ્રહ બળવાન બને છે અને તે કારકિર્દીમાં આવતા અવરોધો પણ દૂર કરે છે. નંબર 21, લોભીની લાગણી હોવી. વડીલોએ હંમેશા લોભ સામે સલાહ આપી છે, જેને અનિષ્ટાનું નામ આપવામાં આવ્યું છે. તેથી જ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ. તે બને તેટલું દુષ્ટ છે. લોભ સુખી કુટુંબ અને જીવનનો પણ નાશ કરે છે. લોભી વ્યક્તિ ખોટો માર્ગ અપનાવવા લાગે છે. આવા લોકો ક્યારેય સુખી જીવન જીવતા નથી. નંબર 32, તિજોરી પાસે સાવરણી. તિજોરી પાસે સાવરણી ન રાખવી અથવા અલમારી જેમાં પૈસા અને ઘરેણાં રાખવામાં આવે છે. ઘરમાં લોકર એવી રીતે રાખો તે ઘરની ઉત્તર દિશામાં ખુલે. લોકરમાં કુબેરની તસવીર રાખવાથી ઘરમાં સૌભાગ્ય આવે છે, સમૃદ્ધિ આવે છે. ઘણી વખત લોકો અલમારીમાં ચાવી ટીંગાળી છોડી દે છે. આવું ન કરવું જોઈએ. આવું કરવાથી ધનની હાનિ પણ થાય છે. જો તમે ઘરની સીડીઓ નીચે તિજોરી રાખી હોય કે અલમારી જેમાં પૈસા રાખવામાં આવ્યા હોય તો તેને કાઢી નાખો. તે અશુભ માનવામાં આવે છે. નંબર 34, ઘરમાં તૂટેલા વાસણો. તૂટેલા વાસણોમાં અન્ન ન ખાવું જોઈએ. જમતી વખતે એક પંક્તિમાં બેસીને બધાને એક સાથે જમવું જોઈએ, નહીં તો ઘરમાં ગરીબી રહે છે. નંબર 35, ભોજનનો અનાદર. કાસો કે પાકો જે ખોરાકનો અનાદર કરે છે તે દરિદ્રતાને પોતાની પાસે આમંત્રિત કરે છે. જે ઘરમાં મૃતદેહ એક દિવસ કરતાં વધુ સમય માટે રહે છે, જ્યાં અન્ય રાક્ષસો પણ દરિદ્રતાની સાથે રહેવા લાગે છે. નંબર 36, જેમના ઘરના દ્વારેથી ગાય, ભેંસ, પ્રાણીઓ જેમ કે ઘોડો, કૂતરો વગેરે ભૂખ્યા અને તરસ્યા પાછા ફરે છે, તેના ઘરમાં ગરીબી રહે છે. તો મિત્રો, વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.